ભાબરના અબાસણામાં કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહનો પોલીસે ઉકેલી નાખ્યો ભેદ। સોમવારે જગદીશ ઠાકુર નામના યુવકનો કેનાલમાંથી મળ્યો હતો મૃતદેહ। મૃતકના પરિવારજનોએ 5 માર્ચે ગુમ થયાની ભાબર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી પણ નોંધાવી હતી। મૃતદેહ મળ્યા બાદ તપાસ કરતી ભાબર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। જગદીશ ઠાકુરની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। 3 જેટલા આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે જગદીશ ઠાકુરની હત્યા કરી બાદમાં મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો। ભાબર પોલીસે હત્યાના આરોપમાં 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। ભાબરના અબાસણામાં કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહનો પોલીસે ઉકેલી નાખ્યો ભેદ। સોમવારે જગદીશ ઠાકુર નામના યુવકનો કેનાલમાંથી મળ્યો હતો મૃતદેહ। મૃતકના પરિવારજનોએ 5 માર્ચે ગુમ થયાની ભાબર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી પણ નોંધાવી હતી। મૃતદેહ મળ્યા બાદ તપાસ કરતી ભાબર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। જગદીશ ઠાકુરની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। 3 જેટલા આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે જગદીશ ઠાકુરની હત્યા કરી બાદમાં મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો। ભાબર પોલીસે હત્યાના આરોપમાં 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી।